હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજના આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે કે ગુજરાત રાજ્યમાં નોંધાયેલા ખેડૂત ખાતેદારોની સંખ્યા. તો ગુજરાત રાજ્યમાં કેટલા ખેડૂત ખાતેદારો ટોટલ આવેલા છે? તેમાં 53 લાખ છે. ઓકે, ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે રાજ્યમાં કેટલા ટકા રોજગારીઓ પૂરી પાડે છે? તો કૃષિ ક્ષેત્રે રાજ્યમાં આશરે 60 થી 65% જેટલી રોજગારીઓ પૂરી પાડે છે. ત્યારબાદ છે કે આનુવંશિક રોગોમાં જીનની ઓળખ કરી અને સ્વસ્થ જીન દ્વારા વનસ્પતિની કરવા જે છોડ વનસ્પતિ જે તૈયાર કરવામાં આવતી હોય તે પદ્ધતિને આપણે શું કહેવામાં આવે છે? તો જીન થેરાપી. જીન થેરાપી છે એમાં કેવું હોય છે કે કોઈ એક આઈડિયલ પ્લાન્ટ છે એનું આપણને જીન સારું લાગે છે તો એનું એ પ્લાન્ટમાંથી આપણે જીન લઈ લેવાનું આવે છે અને ત્યારબાદ આપણું જે વનસ્પતિ હોય એમાં એ જીન હોય એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે કે જેથી જે આઈડિયલ પ્લાન્ટ હોય એનું જીન હોય એ આપણી વનસ્પતિમાં આવી જાય છે. એના લીધે ડ્યુઅલ બેનિફિટવાળો આપણને જે વનસ્પતિ હોય એ ઉત્પન્ન કરી શકાય છે. એને આપણે જીન થેરાપી કહીએ છીએ. આપણે સારી ભાષામાં જો સમજીએ તો જીન થેરાપી એટલે કશું નથી. જીન થેરાપી એટલે માત્ર એટલું જ કે સપોઝ કે બે છોડ છે, એક છોડ છે એની ઊંચાઈ માપે છે, મતલબ કે નાનું પણ નથી, મીડિયમ સાઇઝની એની ઊંચાઈ ધરાવે છે, પણ એમાં પ્રોડક્શન છે એ સારું છે, અને બીજો જે છોડ છે એમાં ઊંચાઈ છે એ વધુ છે, લાંબા પ્રમાણની છે, અને તેમાં પણ પ્રોડક્શન સારું છે. તો આપણે પણ સારું પ્રોડક્શન છે, પણ આપણે જે નાના મીડિયમ હાઇટવાળું જે છોડ હતું એની કમ્પેરમાં તો પ્રોડક્શન ઓછું છે. તો આપણે શું કરવાનું કે જે લાંબુ છે છોડ કે જેની ઊંચાઈ વધારે થાય છે એનું આપણે જીન લઈ લેવાનું એક રોપમાંથી, અને જે મીડિયમ સાઇઝવાળું જે છોડ હોય છે એમાં એ જીનને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. એટલા ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલે શું થશે? તો કે આપણો જે છોડ હશે એમાં ઊંચાઈ પણ વધુ જોવા મળશે અને વધુ પ્રમાણમાં જે પ્રોડક્શન થાય છે એ પણ જોવા મળશે. મતલબ કે બે વસ્તુ આપણને આપણા પ્લાન્ટમાં જોવા મળશે. અને આ જે વસ્તુ હોય, આ જે કરવાની જે થેરાપી હોય એને આપણે જીન થેરાપી કહીએ છીએ. ત્યારબાદ છે કે ગુજરાતમાં મેંગ્રોવના જંગલો સૌથી વધુ ક્યાં આવેલા છે? તો કે કચ્છમાં. પરંતુ જો આપણને એવું પૂછે કે ભારતમાં સૌથી વધુ મેંગ્રોવના જંગલો ક્યાં આવેલા છે તો એમાં આવશે પશ્ચિમ બંગાળ, અને ગુજરાતનું પૂછે તો કચ્છ આવશે. ઓકે, ત્યારબાદ છે કે ડોપ્સન શું છે? તો કે ડોપ્સન એ શું છે? તો કે ઓઝોનની સાંદ્રતા માપતું એટલે કે દર્શાવતું એક એકમ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારતમાં કૃષિ કૌશલ્ય પરિષદનો મુખ્ય ઘટક છે એ ક્યાં આવેલું છે? તો કે ભારતમાં કૃષિ કૌશલ્ય પરિષદ હોય એનું સ્કિલ ડેવલપમેન્ટ જે કહી શકીએ ને, એગ્રીકલ્ચર સ્કિલ ડેવલપમેન્ટનું જે કાઉન્સિલ આવેલું છે તો તે ગુરુગ્રામમાં આવેલું છે. ત્યારબાદ છે કે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત ભારતમાં ક્યારે કરવામાં આવી હતી? તો કે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત એ 2015માં ભારતમાં કરવામાં આવી હતી. પરંતુ ઓલ ઓવર વાત કરીએ કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? કે જ્યારે એક કહેવાય ને પ્રપોઝલ મૂકવામાં આવેલું હતું, તો એ જે હોય છે તે 2003માં સ્ટાર્ટિંગ સૌપ્રથમ થયું હતું, પણ ક્યાંય આપણે કહેવાય ને યોજના અમલમાં આવી નહોતી, પરંતુ રિયલમાં અમલમાં આવી હતી 2015માં. મોદી સરકારની જ્યારે ગવર્મેન્ટ આવી હતી એ ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ આપણે 2015માં આ વસ્તુ આવી હતી. ત્યારબાદ છે ગુજરાતમાં કયા જિલ્લાને નીલગિરીનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં જે ભાવનગર જિલ્લો આવેલો છે એને નીલગિરીના પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે અળસીનો ખોળ છે તો કે તે સૌથી વધુ ક્યાં ઉપયોગમાં આવે છે? તો કે અળસીનો જે ખોળ છે સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યમાં યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ છે ગ્લોબલ વોર્મિંગ છે એનું મુખ્ય કારણ શું છે? તો ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ એ માનવ ગતિવિધિઓ છે. કેમ કે ગ્લોબલ વોર્મિંગ આપણે જે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે એનો યુઝ કરીએ છીએ, એના લીધે શું થાય છે? તેમાંથી ક્લોરોફ્લોરોકાર્બન યુઝ થાય છે. ત્યારબાદ આપણે સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન ફર્ટિલાઇઝરનો યુઝ કરીએ છીએ, અને એ જે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે એના લીધે એમોનિયા ઉત્પન્ન થાય છે, અને જે એમોનિયામાંથી વિઘટન થવાથી નાઇટ્રેટ હોય છે, ગેસ જે પ્રોડ્યુસ થાય છે રાઈસ ફિલ્ડમાંથી, અને એના લીધે જે નાઇટ્રેટ યુઝ થાય છે એ ગ્લોબલ વોર્મિંગ થવા માટેનું મુખ્ય કારણ છે. ગ્લોબલ વોર્મિંગને ઇફેક્ટ કરતા મુખ્ય ગેસ છે એમાં ક્યાં છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન છે, નાઇટ્રેટ છે, કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કે એસોટોબેક્ટર શું છે? તો કે એસોટોબેક્ટર છે સૂક્ષ્મ જીવાણુ છે કે જેનો બાયોફર્ટિલાઇઝરમાં આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે એસોટોબેક્ટર એ ક્યાં જોવા મળે છે? તો એસોટોબેક્ટર છે એ શેરડી હોય એના મૂળમાં જોવા મળે છે, એના પાનમાં જોવા મળે છે, અને જે સાઠો હોય છે એમાં પણ જોવા મળે છે એસોટોબેક્ટર બેક્ટેરિયા. ત્યારબાદ છે કે લાલ રંગની ગાંઠ બનાવીને પોચી બને છે અને તેમાંથી નીકળતું ગુલાબી પ્રવાહીને શું કહેવામાં આવે છે? તો કે જે લાલ રંગની ગાંઠ બની જાય છે અને પોચી થઈને
અને એમાં ગુલાબી જે લિક્વિડ નીકળે છે એને આપણે રાઇઝોબિયમ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે સ્ટ્રેટ ફર્ટિલાઇઝર શું છે, તો કે સ્ટ્રેટ ફર્ટિલાઇઝર એ એવું છે કે જે ફર્ટિલાઇઝરમાં એક જ તત્વ આવેલું હોય એને આપણે સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કહીએ છીએ. સપોઝ કે યુરિયા, તો યુરિયામાં નાઇટ્રોજન એક જ આવેલું છે. ત્યારબાદ છે આપણે બેથી વધારે તત્વો એક જ ફર્ટિલાઇઝરમાં આવેલા હોય તો આપણે એને સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કહેતા નથી. ત્યારબાદ છે મિક્સ ફર્ટિલાઇઝર. તો મિક્સ ફર્ટિલાઇઝરમાં શું હોય તો કે બેથી વધારે તત્વો આપણને જોવા મળતા હોય છે. અને સ્ટ્રેટ ફર્ટિલાઇઝર એટલે કે એક જ તત્વ ધરાવતું ફર્ટિલાઇઝર કે જેને આપણે સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કહીએ છીએ. ત્યારબાદ છે ગુજરાતમાં સૌથી વધુ કીટનાશકોનો વપરાશ કયા પાક માટે થાય છે, તો કપાસમાં સૌથી વધારે આપણે કીટનાશક દવાનો યુઝ કરીએ છીએ. પેસ્ટિસાઇડ સૌથી વધુ યુઝ થતી હોય તો તે કપાસના ભાગમાં છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના MCQ સિરીઝને અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડારને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાંથી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આપણે હવે કયા સબ્જેક્ટનું સ્ટાર્ટ કરશું નવું, આપણે સોઇલ સાયન્સના મોસ્ટલી બધા જ પોર્શન જે છે એ કવર કરી લીધા છે. અને જે પણ થોડા ઘણા નાના એવા ટોપિક બાકી હશે એને આપણે પાછળથી એડ ઓન કરતા જશું. તો હવે આપણે આજથી નવા કોઈ ટોપિકની, નવા સબ્જેક્ટની આપણે શરૂઆત કરવાની છે. તો તમે મને કમેન્ટ્સ કરો કે તમને કયા સબ્જેક્ટનું પહેલાં જોવું, મતલબ અત્યારે આપણે ચાલુ કરવાનો થાય છે. તમારી શું ઈચ્છા છે એ તમે મને કોમેન્ટ કરો. જેની વધુ કોમેન્ટ હશે એ હું વધારે સ્ટાર્ટ કરીશ ટોપિક. ઓકે, થેન્ક યુ.